પછી ઋષિ ઉભેરા સામે જોયું છે આ બધું. મારું બસ એક્સપિરિયન્સ છે. મને જરાક આ ઇલેક્શન છે ને જરાક માલ પ્લાસે છે. ઝીલટ પછી મોરમ આવે છે, એટલે મને એની તૈયારી કરવી ખપશે બધી. બસ છે તૈયારી, 80% હું તૈયાર છું. પણ છે ને તૈયારી બીજી હોય, પ્લાન બીજું હોય, પછી એને અમલમાં લાવવા માટે બીજું હોય. સમજ્યા ને? તો મારું કેવું એ છે, આપણે બહેરાઓ માટે પણ આવા પ્રોગ્રામો રાખશું કે જે એ લોકોની સોરતી થાય, એ કંઈ કરે. એના છોકરાઓ હોય, કોઈ 5 વર્ષના હોય, કોઈ 8 વર્ષના હોય, એ લોકોનો પ્રોગ્રામ એર હોવું જોઈએ. આપણું ઇમામ બડું મોટું છે. એર કાંઈ ના હોય. પાર્કિંગમાં તમે નાખી દો, છોકરા રમતા હોય, જયારે મજલિસ હોય ત્યારે ખસાડી નાખે એને. બીજું, હું એક ફૂટબોલર હતો મઝંગામાં, મેં બહુ રમ્યું છે. અમે એક ટુર્નવા કરતા હતા, કોમિનોતેર. ટુર્નવા કોમિનોતેરની અંદર એવો અભ્યાસ હતો, ફિનાલ અમે સ્ટાડમાં રમવા જઈએ. સમજ્યા ને? મારું કેવું છે, આપણે ઇન્શાલ્લાહ કરશું. કોમિનોતેર ઇન્ડિયનનો કોન્કુર, ફૂટનું, પેતાંકનું, આપણું પેતાંક કોજાનું, બહારથી આવે તો કંઈ પ્રોબ્લેમ નથી. વોલીબોલના કોન્કુર કરવા છે મને, પિંગપોંગના કોન્કુર થવું જોઈએ. બૈરાઓ પણ વોલીબોલ રમે છે, તુલિયાર જમાતમાં બાસ્કેટ રમે છે બૈરાઓ. તો આપણી કેમ મા બહેનો ના રમી શકે? આ બધી મારી ઈચ્છા છે. અને મારી જે કમિટીમાં તમે વિચાર કરતો કે આ બોલે છે શું, 6-7 જણા કમિટીમાં છે ને બીજા આ બધું હાલે કેમ? એક કમિટી હશે, મરીઝની હશે. મરીઝ વાળા મરીઝનું કરે, સોશિયલ વાળા સોશિયલનું કરે, સિમેટિયર વાળા સિમેટિયરનું કરે, પાત્રીમાન વાળા પાત્રીમાનનું કરે, રેસ્પોન્સાબલ સ્પોર ભૂલનું કરે, એકોલ de ફૂટનું એકોલ de ફૂટ કરે, ટુર્નવા de ફૂટ કરવું હોય આપણને એનો એકીપ હોય નોખી. છાંબા જેમ જેમ આપણે તુલિયાર જમાતમાં મા બહેનોનું કરે છે, એ જણનું થાય છે, એ જ રીતે એની એક કમિટી હશે. એ પછી બધી કમિટી રેસ્પોન્સાબલ હોય, એને પ્લેન પુવાર દઈશું ને હાલશે. શું કામ ના હાલે? આજે આપણી 20,000ની જમાતમાં એક કોમિટે એનિમેશન ખપે, જેમાં આપણા પાસે ઝહીર એરવેઝ જેવા મેમ્બર છે. બીજા એ ઘણા એવા ખજાના છુપાયેલા હશે, એ ગોતવાના છે કે આપણે ત્યાં ખુશિયાળીની અંદર કાંઈ એવી ડાયલોગ લઈ આવી દઈએ, કાંઈ એવા તુચકા લઈ આવી દઈએ, યા આપણે કોઈ ડાક્ટરને બોલાવે કે આ બીમારી બારામાં તું અમને કંઈ માહિતગાર કર. એવી રીતના औरतोની મજલિસમાં પણ આપણે औरतो લઈ આવશું ડાક્ટરિયાની, કે તું એ લોકોને તું સમજાવ કે આ બીમારીમાં આ ડિસ્પોઝિશન લેવાની છે, આ કરવાનું છે. આપણે ત્યાં કાંઈ નથી. જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે દોડી આપણે. આ મારું ઓલું છે. આજે ગુસલ કફન, આજે કેટલા વર્ષ ત્યાં હું જોઉં છું, જે મઝંગા રહેતો તો મને રઝા લદ્દા દેખાય છે, દિલબરભાઈ દેખાય છે, ઇલિયાસભાઈ છે, બીજા અમુક છે 2-3 જણ દેખું છું. Mais ça suffit pas pour 2500 personnes. આપણે ખુશિયાલીમાં લઈ આવશું કેવી રીતના કફન વેતરું જમાત સામે ટેબલ નાખી અને અહીંયા મજલિસ બાદ ડિરેક્ટ કફન કેમ વેતરાય, ગુસલ કેમ દેવાય, બાયડીમાં એવા પ્રોગ્રામ થશે. આજે ગુરુવારની મજલિસ ફિયાસ્કો ટોટલ, 38 personnes, 50 personnes, મેક્સિમમ કંઈ એવું હોય, ઝિયારત કોઈની હોય કે તો 100 દેખાશે. બીજા બધા ક્યાં? સબે જુમા મખસૂસી છે. આપણે અહીંયાથી વાં જાય છે કરબલા. શું છે બધું? પણ
મારો પ્રોપોઝિશન છે ગુરુવારની મજલિસમાં કે આપણે શું કરીએ, ભલે ખુરશીમાં બેસાવી જોઈએ કોમને. તે રીતે દર્શ થાય છે માએ રમઝાનમાં કે દર્શની અંદર ખુરશીમાં બેસીને બધા સાંભળે છે. શબે જુમા નમાઝ પડાવી લ્યો, દુઆ નાની નાની પડાવી લ્યો, બધી નમાઝની સલામ પડાવી ડિરેક્ટ પ્રીમિયર એતાજમાં દુઆ કોમેલ, સૂરે મુલ્ક, એક મરસિયો હોવો જોઈએ અને મજલિસને આપણે દર્શની જેમ લઈ જશું ને એ બધા શીજે એક મજલિસના આખા મહિનામાં એ શીજે નખડી જશે કે એક મહિનો છે, આ 4 ગુરુવાર છે, એનો શીજે આ હશે અને આ મૌલાના પડાવશે. જરાક મસાએ પડી, ઝિયારતે વારિસા પડી, કોમને અહીંયા બેસાડી દઈશ, સાની દીસરી બે કરી અને એ લોકોને જીઝી ખવડાવીશ, બલાઝુ ખવડાવીશ. દરરોજ શાક ચોખા મોંઘું પડે આપણને. આ સસ્તી ચીજ છે જેમાં આપણું એક ઓલું થશે, શું કે ને, એમાં આપણું એક ઇકોનોમી તો એક છે, કાંઈ બધાનું રેઝિમ પણ થશે, કારણ કે રેઝિમ છે આ ચીજ એક, સમજે ને. તો આપણે આવી રીતના મને પુરવાર મળ્યો પેલો જ ગુરુવાર, ઇન્શાલ્લાહ હું અમલમાં લઈ આવીશ, હું તૈયાર છું એમાં. આજે ખુશિયાલી નમાઝ ઈદ આજકાલ આવે છે, બકરીદ આવે છે. બકરીદમાં આપણે સવારના 6 વાગે પડાવી નાખશો, બધાને ઘર ભેગા કરી નાખીશ, બધા કામ ધંધે ચડી જાય. સાંજના હું તમને બધાને પાછો ઇન્વિટ કરું છું, ક્યાં કરે, મદ્રેસાના પાર્કિંગમાં અમુક ટેબલ ખુરશી હશે, અમુક ભા હશે, અમુક ખુરશી આમ હશે, તાબુરે રાખશું આપણે. બાયરીમાં એમ જ બુઝુર્ગ લોકો બાયરી ટેબલમાં બેસે, ખુરશીમાં બાદ આપણે અહીંયા તકબીર રાખશું, ઈદનો તકબીર. એના પછી આપણે 2 ધોકા કસીદા. પછી આપણે મદ્રેસાવાળાને કહીશું તમે કંઈ 2-3 છોકરાનો કંઈ પ્રોગ્રામ દો અમને 5-10 મિનિટનો. તો એ છોકરા પડે તો શું થાય, એના માવતર કેવા ખુશ થાય કે મારો છોકરો પડ્યો. આજે આપણી પાસે બધું કાંઈ નથી. ઓલું આપણે સ્કૂલે જ્યારે ભણી લઈએ ને પછી ઓલું માસ્ટર તેમ થાય રાંઝે વોઝ અફેર એ પાર્તે આ લા મેઝોન. આપણી હાલત છે, મસીતે બધું રાંઝે થઈ ગયું છે. થોડું ઘણું કરીને ખુદા આપીશ, આયલા જાવ ઘરે. એ નહીં હોય મારામાં. chez vous amène une ambiance, મજલિસ 20 મિનિટની હોય, જમાતના કંઈ એલાન હોય 5 મિનિટનું કદાચ. કારણ કે મને તમારા સામે બહુ આવું ખપશે. આપણને સાંજમાં કરવું છે, આપણને ડિસિપ્લિન બદલાવી છે આપણી. તો મને આવું ખપશે તમારા સામે. ને પછી આપણે જમવાનું રાખશું, ઓલા ફેદ આર્ટિફિશ ફોરશું. કેવો સ્ટ્રેસ આવેલો છે કોમનો. આજે મર્યાદના બધા પ્રોબ્લેમ છે, એ બધું આપણે મસીતે પાછું લઈ આવે. પણ હમણાં એ બહુ સેન્સિબલ છે, હું દેવાલે નથી કરતો, પણ મારા પાસે સારા પ્રોગ્રામ છે એના કે જે કોમ બહાર જાય છે ને, રિસેપ્શન આ એ બધા પાછા અહીંયા આવી જશે. માહે મોહરમમાં મારો ઈરાદો છે, મને એક ચીજ મારા મગજમાં ગ્રાવે રહી ગઈ છે કે લાવ 2000માં જ્યારે પાછો જુલુસ કાઢ્યા ને તુલિયારની અંદર, જ્યારે તાબૂત ઉપરથી ઉતરતા હતા ને તો મારા દિલમાં કંઈક પેદા થતું હતું કે આ શું છે. ઈમાન ઉછળતું હતું મારું. આપણે કરબલા નથી અટાણે, આપણે ત્યાં છે. આપણે ત્યાં બધી જુલુસ નહીં, જુલુસ ગામમાં લઈ જવું છે. નો, એક રોનક લઈ આવે.
આપણે જુલુસ મદ્રેસાની પાર્કિંગમાં ત્યાંથી નીકળી ઇમામવાડામાંથી આપણે રેત સોસાયટીમાં આપણે માંગણી કરશું બધા મોમેનીન પાસે કે મસ્જિદમાં એ પ્લાન હોય છે આશુરના રાતના ને દર રાતના ત્યાં પણ પ્રોગ્રામ હોય છે, પણ આપણે આશુરના સ્પેશિયલમાં ઉપર બંધ રાખશું, આપણે તાબૂત રાખશું અહીંયા ન્યાઝોલમાં નીચે, ત્યાં ફિલ્મ મળશે લોકોને મજલિસમાં ડિરેક્ટ માતમ, અહીંયાથી તાબૂત દેપાર થશે અલમ, અહીંયા તમે મોટા બાયણા આજે બાયણા મોટા થઈ ગયા આપણા, ત્યાંથી દેપાર લઈએ આપણે આખો પાર્કિંગનો ટૂર કરી વાં પાછો બાયડાઓમાં ગરી વાં આવી મદ્રેસામાં અહીંયા સુગરા વિલાપ પડાવશું આપણે જે દર વર્ષે પડે છે, અને એના પછી આપણે માતમ ને પ્રોગ્રામ બરખાસ્ત કરી નાખશું. પણ તમે મને યાદ કરશો જ્યારે તમે તાબૂત ઉઠાવશો ને ઇમામ હુસેનનો, ત્યારે તમને અહેસાસ થશે. કારણ કે જ્યારે હું જેમિલમાં ગયો ને હું પોતે સવાલ કર્યો હતો શું છે જુલુસ કાઢવાનો એમ, પણ જ્યારે તાબૂત બારે નીકળ્યા ને ત્યારે મને કદર આવી, મને રોવું આવ્યું કે આપણે ત્યારે નહોતા. ઇમામ હુસેન જ્યારે શહીદ થયા ને આપણે નહોતા. કેવી રીતના લોકો લાશ આજે આપણને મોકો મળે છે કે આપણને જનાબે ઝૈનબ મજલિસો પડી પડીને આજે આપણને કાંઈ દઈ ગયા કે આપણે એની યાદ મનાવે છે, તો શું આપણે એનો તાબૂત નહીં ઉઠાવે? બસ આપણને બધું જલ્દી જલ્દી પતાવીને પતી ગયું. આજે આવા બધા પ્રોગ્રામ થશે. મને કામ કરવું છે. આજે આપણી જમાતમાં જેટલા માજી પ્રમુખો છે ને, મારો વિચાર છે કે એ લોકોને હું કોમિટે de réconciliation, કોઈને બનતું ના હોય, કોઈ ફામીમાં પ્રોબ્લેમ હોય, ઘર સંસારના પ્રોબ્લેમ હોય, એ માજી પ્રમુખ લોકો કરે, પછી કે એ લોકો આપણા માવતર છે. એટલું કહેવાનું છે. આજે હું તમને એક ચીજ કહું, તમે કોઈ દિવસ સાંભળ્યા કોમ્યુનિટી ઇન્ડિયન વાળા ભેગા થયા? આપણે ત્યાં આટલા હમલાઓ થઈ ગયા, કાંઈ નથી. આપણે દર મહિને બધી કોમ્યુનિટીમાં એક ડિસિઝન લઈ લે. મને કોમ્યુનિટી વાળા બોલ્યા છે કે ઓની પ્રે સમજ્યા ને, તો આપણે ઇન્શાલ્લાહ એ કોમિટી ઇન્ડિયન દર મહિને યા દર 2 મહિને સાથે ભેગા થશું. વોટ્સએપમાં અમારો એક ગ્રુપ થઈ જશે, બધા સાથે કાંઈ તકલીફ હોય ગામમાં આપણને સમાચાર મળી જાય, આમ થયું છે, આમ કરવાનું છે, એક ડિસિઝન લેવાય છે, અને સાથે બેસી અને આપણી જે ઇન્સિક્યુરિટી છે જો આપણે સાથે મળીને નહીં કરે કોઈ દિવસ આપણે સફળતા નહીં મળે. તો ભાઈઓ મા બહેનો, મને કામ કરવું છે. હું બપોર પછી સાવ લીબ્ર માણસ છું. Je vais mettre dedans 365 દિવસમાં 365 દિવસ સવારના મારું કામ કરીશ, 365 દિવસ બપોરના કોમનું કામ કરીશ. પછી ભલે મને રાત નહીં કરવું ખપે. Je suis prêt. Je vais travailler. Je suis confiant, vu mon expérience. J'ai une préparation de 80% pour les 2 ans. 20% je n'arrive pas. Pourquoi? Parce qu'il y a trop des imprévus qui vont venir. મયત થઈ ગયું, શું થઈ ગયું, સરકારના કંઈ ભરોસો નથી, એ મને નથી ખબર. તો મને રમઝાનનો કયો, તો મને મોહરમનો કયો, અસરે ઝૈનબિયાનો કયો, તો મને અસરે ફાતિમિયાનો કયો. Je suis prêt. હું તમને déjà dévoilé કહ્યો હતો મારા પ્રવચનમાં કે મારા આ મૌલાનાનો પ્રોગ્રામ છે, એવી જ રીતના મારો આવતા વર્ષનો તૈયાર છે. એક 2,500ની જમાત છે, એક પ્રોગ્રામ ખપે આમાં. આજે આપણો કોઈ છોકરો ભણીને આવે તો આપણે શું કરશું?
હમણાં જ 2 દિવસ મોર એક ભાઈ મને બોલ્યો, એને દુકાને ગયો તો કે હું હજી છોકરાને માર ભેગો નતો રાખતો, એ ફોન વેચે છે એ પેલે બાઠા ખાઈ કે ડિરેક્ટ કે બાપાની ખુરશીમાં નહીં બેસાડવું કે. સાંભળજો મારી વાત બરાબર. શું થયું? એ જયારે ફોન વેચશે પછી થશે ગ્રોસિસ્ટ થશે માં, પછી ઇમ્પોર્ટેશન કરશે, પછી ઇન્ડસ્ટ્રીયલ બનશે, પણ ડિરેક્ટ ઇન્ડસ્ટ્રીયલ નહીં બને. તો આપણને ક્લિનિક બનાવી છે, આપણા પાસે પૈસા નથી. મારું ઈ છે કે બસ મટીરિયલ છે, મને ખર્ચો નથી કરવો એમાં. આ ફેરા તમે મને દેવા આવશું જયારે ખુલશે. આપણો સીટ છરાલાલનો કેટલા વર્ષ ત્યાં બંધ પડ્યો છે અને હું જોવા ગયો તો અંદરમાં જે બધું તૈયાર છે સેપારેશન. આપણે એમાં dialysis મશીન આવી ગયા છે, એકો ડોપલેર છે આપણી પાસે, ઓલા સેમ્પલ એકો છે, બીજું બધું આપણે બધી ઓલી એનાલિસિસ પેઢી છે એના સાથે કોલાબોરે કરી લોકોને ભીરો દઈએ. અહીંયા આપણે દાંતી સ્તરો નાખી શકીએ, અહીંયા આપણે બધું કરી શકીએ, આપણે રડિયો નાખી શકીએ. અમુક ચીજ નથી મારા પાસે, પણ જે છે હું એને અમલમાં લઈ આવીશ, ડિરેક્ટ કરી નાખીશ. કારણ કે હું commence par l'épicerie pour venir industriel. જ્યારે આપણે અહીંયા શીખશું તો આપણને આવનારા જેનેરેશન માટે એ લોકો જ બનાવશે આ ક્લિનિક. પણ આપણામાં અટાણે તાકાત નથી. આ તેજા ક્રીઝના પ્રોબ્લેમ, વેપાર પાણીના બધે રાડું પડે છે. આપણે નંદેથી ચાલુ કરે જરાક કોંકરે જ્યાં શેર દેતે બધી એનાલિઝ હોય, જે મટીરિયલ ખપશે આપણને બહુ પૂછવા આવશે, આપણે માંગશું તમારા પાસે. તમે બધે સખી છો, તમે કામ થશે તમે દેશો મને પૈસા. કારણ કે હું મઝંગામાં જયારે બધું બનાવ્યું ને મારા પાસે પૈસા નહોતા, પણ જયારે હું આવાસે થયો અલ્લાહ કીધું 1 કદમ આગળ વધ, હું 10 કદમ આવીશ તારા પાસે. તો એવી જ રીતના મને ભરોસો છે, એ ભરોસાથી હું તમારી સામે આવ્યો છું. એવી જ ઇસ્કોલ. શું કામ હતી ઇસ્કોલ નથી થતી? હિંમત નથી આપણા પાસે. મારા પાસે છે હિંમત. Collège El Nour de Majanga, du fondation jusqu'au toit, jusqu'à l'ouverture, c'était le premier école à recevoir 148 élèves. મિનિસ્ટરનો કાગળ આવ્યો હતો, ફેલિસ્ટેશન. અત્યારે મારા પાસે ડોક્યુમેન્ટ નથી બધા. એવી જ રીતના દુલિયારમાં હું મારી સ્કૂલ બનાવ્યો હતો, કોલેજ અલનૂરના નામથી. મેં વેચી નાખી જયારે મારું તના આવવાનું થયું, હું પછતાવું છું વેચીને. 4 વર્ષ હું પ્રેસિડન્ટ રહ્યો મેમોરિયલ સ્કૂલમાં. આજે જયારે અમે મઝંગાની સ્કૂલ ખોલ્યા ને, મને બરાબર યાદ છે, દર વર્ષે બુરસાના પૈસા ખપે, 2 millions 800 000 FM છે. ત્યારે 2 millions 800 000 બહુ મોટી વાત. ગરીબોના છોકરાને ભણાવવા માટે 2 millions 800 000 FM છે. ત્યારે અલનૂર ખોલ્યા, ડિરેક્ટ પહેલા જ વર્ષે બુરસાનો બંધ થઈ ગયો અમને ખર્ચો. કેને લાભ થયો? આપણી જમાતના દાનવીરોને લાભ થયો કે આજે આ કાપો પડી ગયો. આજ દિવસ સુધી માજુંગામાં હીરો બુરસા દેવાય છે છોકરાઓને, અને ત્યાંના છોકરાઓ ભણે છે ને આગળ વધે છે. આજે તુલિયાર જમાત મેમોરિયલ સ્કૂલ એ વખતની વાત કરું છું, 86 millions FM છે. સિપોર્ટે કરે છે, આપણા છોકરાઓને ભણાવતી હતી, બુરસા આપતી હતી. ત્યાં જ સ્કૂલમાં બુરસા મળે લોકોને. અને આજે આપણી હાલત, દર સપ્ટેમ્બર આવે એટલે પ્રમુખ સાહેબ કમિટી એજ્યુકેશન વાળા હેરાન હોય, મેસાજ કાઢે, આફીસ કાઢે. બુરસાના પૈસા કેટલા? 750 millions FM છે. 7 millions 500 fois 100 élèves. જો આ સ્કૂલમાં તમને સાથ દીધા, મને યકીન છે કે પહેલો જ વર્ષ આપણે 350 million આવી જશું, કે 300 million આપણને ગોતવા જોશે. અને આ સ્કૂલ અટાણે જે આપણી મોજૂદ છે મદ્રેસાની, હું નથી કે હું કહું છું હું ખોલીશ જ,
મને બધું પૂછવું ખપશે, એનો ઓરિજિન કેમ છે, રસ્તો પચવાય તે આપણે કોશિશ કરીએ. તો શું આપણે બધાય માટે સ્કૂલ ખોલી તો હરીફાઈ થશે, તો મોડેલ નીકળશે આપણા છોકરા. હવે સવાલ આવે છે હોમોલોગાસિયોન કેવી રીતના છે ફ્રાન્સે? ભાઈ બી નાક તો ઝાડ ઉગે ને. તો આજે આપણા પાસે નથી હોમોલોગાસિયોન. તને ડિરેક્ટ કઈ જીબ્રાઈલ આવી નહીં દઈ જાય હોમોલોગાસિયોન. આપણને કેટલા પગ ઘસવા ખપશે, ઓકે, ને આપણે રેતાર લઈ લીધા એમાં, આજે આપણી પાસે હોત. એવી જ રીતના આપણે પ્રોગ્રામ મલગાસથી ચાલુ કરે. મારો ઈરાદો છે petite section à la CM2 et tous les ans on monte les classes secondaires 6e jusqu'à terminale. ત્યારે આપણે જ્યારે કરશું ને કામ એટલે આપણને રસ્તા મળતા જશે. જો આપણને હોમોલોગાસિયોન ફ્રાન્સે મળી ગયો, અલ્લાહનો શુકર. ના મળ્યો ને તોય આપણે પહેરતા નથી, parce que le programme français qui était à Collège Al-Nour de Majinga, le programme malgache qui était à Collège Al-Nour de Majinga, le programme malgache qui était à Memorial School, c'est toujours mixé avec le programme français. અને તમને એક ચીજ કહી દઉં કે mathématiquement હોય, physiquement હોય કે scienceમાં હોય, le programme malgache est le meilleur. જ્યારે આપણા છોકરા જાય છે ક્યાં? બારે ભણવા, એ લોકો મેયર નીકળે છે. મારી જ છોકરી તમે જોઈ લો, પ્રોગ્રામ માલગાશમાંથી આજે એના પાસે ઓપ્ટિશિયન થઈ ગઈ છે. માલિક અરબામ, તેસીન ઝવાર, શાહીન અરબામ, બીજા ઘણા છોકરા છે, મને યાદ નથી આવતા નામ. આજે મુનીર ફાર્માસિયન છે, મને લાગે છે એ બાલગસ તુલિયા રહ્યો હતો ભણવા, હું ભૂલતો ના હોય તો. એનું ભાઈ રેઝા, આજે ઝહીર, આજે મુબશિર ફેનાર વાળો ભાણજી મજંગા તુલિયાર બન્યા છે બધા છોકરા. આજે વાત થઈ ગયા. શું કામ આપણે બીએસસી પ્રોગ્રામ મલગાશથી? આપણે ફખર હોવું જોઈએ પ્રોગ્રામ મલગાશનો. આપણે અહીંયા જનીમાં છે, અહીંયા આપણી કમાઈ છે. પછી જ્યારે આપણને રિઝલ્ટ મળશે ને ત્યારે તમે કહેશો કે ના હવે આપણને બહુ મોટી ઇમારત ખપે છે. તો પહેલો ફાયદો થશે કે આપણને એક ઓટો ફિનાન્સમાં થઈ જશે. આપણા ગરીબો અહીંયા બીમારીમાં સંતવાઈ જશે ઘણા. રેઆનિમાશનો હોય બધું કરશું આસ્તે આસ્તે, પછી મારા સામે નથી હજી બધું. અને જેટલા કોનેશિયર છે ને એ વિભાગ આપણા ઘણા ફાર્માસિયા છે, એ લોકોની એક કમિટી બનાવશું આપણે કે આ કાર્યને સંભાળે. બધું પ્રેઝન્ટ ના થાય. તો આ છે મારું ઓલું. બહુ લાંબુ થઈ ગયું છે, mais il faut dire les choses. On gagne que 10 minutes s'exprimer devant le peuple. C'est pas possible. એમાંય માણસો ના આવે પછી, કારણ કે બધા અપેક્ષમાં હોય. સમજ દિમાગ હતું. તો ભાઈઓ આ છે આપણા હાજતમંદો, એ પણ આપણે મદદ કરશું. આપણે બુર્સ પણ આપવાના છે. મારી છેલ્લી એક વાત એ છે કે તમને કઈ મારા બારામાં કોઈ બોલે છે ને, s'il vous plaît મને પૂછો ને. C'est moi l'origine. Je connais tout. Parce qu'on est en train de divulguer. તમે એમાં દડા જોયા હતા ને કૂપ d'Europe-નો, ફિનાલમાં શું હતું? ઓલો કયો હતો રેયુનિયનનો જોર, ફ્રાન્સની એકિપમાં, ભૂલી ગયો નામ એનો. આવીને ડિરેક્ટર રોનાલ્ડોને 2 વખત માર્યો. શું કામ? બીતો તો એનાથી કે આ ભી ઘરાવશે. આજે મારું બધા જેમને તેમ બોલે છે ઘણા, એ બીએ છે મારાથી, એટલે મને કાલ મારે છે, એટલે મને મારે છે લોકો, કારણ કે આ કામ કરશે. Je suis un homme statuaire. Je divulgue pas de statut Jamaat. કશે ગારો હોય ને, ગારો અહીંયા આંગરા ગરી જાય, પણ જયારે કઠણ માતી હોય ને એ આંગરા ગરાવજો નહીં કરે. એ બધું ખબર છે લોકોને. મારી સિસ્ટમ de travail,
je passe dans le comité, signer procès verbal અને direct affiché થઈ જશે photocopie. Comme ça, le com est présent. Ils sont tous avertis qu'ils ont pris telle décision. અને જો બહુ સખત décision છે, અમને réclamation આવશે, તો ભાઈ આપણે બધાયનું છે. On va un peu changer. On va vous écouter. Vous avez droit. Mais pas constructivement. Si c'est constructivement મને ખપે છે, destructivement તમે કરશો તો મને ભૂલી જજો. આ મારું ઓલું છે, મારો પરિચય છે, મારી 50 વર્ષની ઉંમર થઈ ગઈ છે. Je suis diabétique, 2 insulines par jour. પણ દિલમાં જે મોહબ્બત છે ને મારી કોમ પ્રતિ, જીવી કેટલું જીવીશ, ક્યારે આવશે કાંઈ નથી ખબર. હમણાં આવી જાય, અલ્લાહને એ મંજૂર હશે તો કોઈ નહીં રોકી શકે. મને એમ થાય છે કે હેલો એક માંદા કરું. પણ તું મને જે સવાલ કર્યો, કોન્ફિયન્સ ખુદા જ છે. ખુદા જો મારું લખ્યું હશે આ ખુરશીમાં બેસવાનું, હું આવી જઈશ. પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની તમને એક હિસ્ટોર આપણે એની રિવાયતમાં શું છે, એક ચીજ મને બહુ દરરોજ ખટકે છે. 2 ચીજ મને ખટકે છે. પેલું પોતે નાના હતા ને, ઇમામ અલી સાથે ગયા હતા ઘોડામાં, એક કેદના પાસેથી પસાર થયા. એ લોકો શું કીધું? એ કેદી રાડું પડતો હતો. ઇમામ હુસૈન ઉતર્યા, પાણી લીધા, એને પ્યાસો હતો. એ કેદી પાણી પીરાવતો. ઇમામ હુસૈન પાછા આવે છે. ઇમામ અલી એને પૂછે, તું ઓળખે છે ફરઝન કોણ છે? હા, એ કે શિમર છે, મારી ગરદન કાપશે. પણ બાબા હજી નથી કાપ્યા, તો મારી ફરજ છે ને. મને ખબર છે હું 2 વખત હારી ગયો છું ઇલેક્શનમાં, પાછું મને થપાટ લાગે, મને એ મતલબ નથી. Je suis prêt. Si je suis battu, je suis prêt d'accepter ma défaite. perdant હું નથી. બીજું મને એક ચીજ ગમે છે, જ્યારે ઇમામ હુસૈને જમીન લીધી કરબલાની, બની અસદના છોકરાઓને શું કીધું? ત્યારે અમારી લાશ પડી હોય તમે શું કરજો? થોડુંક મુઠ્ઠી માટી નાખજો. 1437 આપણે આવી ગયા. એ છોકરાઓ એ જમાનામાં માટી નાખીને આજે કેવો મજાર બની ગયો. તો આપણને સાંજમાં ખપે છે, આપણને રિફોર્મ ખપે છે, જે મારા પ્રોગ્રામમાં છે. આજે હું પ્રોગ્રામ લઈને આવ્યો છું. તો તમને એક મોટી વોટ નાખવા વાજિબ છે તમારા ઉપર, કે વોટે મોનિસ નૂરા pour le changement, je suis prêt. તો ભંડાર બનશે એક મોટું, તો એક મઝાર બનશે અકુરુંડાની જમાત. આપણું સીટ છલો છલ હશે મોમીનોથી. મારા પાસે લફ્ઝ નથી. 2 ઇલેક્શન કરી ચૂક્યો. 2 ઇલેક્શનમાં કેટલી મજલિસો પડી મેં, કેટલાને કોન્વેન્કર કર્યા, મને કાંઈ ના મળ્યું. ઈ પણ વખત હતું કે એલાન થયું હતું જમાતમાં કેને કામ કરવું છે. આપણે આપણું નામ દર્શાવ્યા હતા અંદર, મને ઇગ્નોરે કરવામાં આવ્યું. તમે બધાએ વાકેફ છો એ ચીજનો. આજે ફરીથી હું આવ્યો છું. મારી માંગણી છે મા બહેનો પાસે, ભાઈઓ બુઝુર્ગો, જેટલા વોટ કરી શકે 18 વર્ષથી ઉપરના, શનિવારના બપોરના 4 વાગ્યે છે, તમે બધા આવો. મારો ફોટો છે અંદરમાં, સામે કાંદીદાર
એને ઇમામ હુસૈનનું જ કામ કરવું છે, ઇમામનું જ કામ કરવું છે, એમાં કંઈ ફરક નથી. પણ ઈદે વિઝિયો ફેર છે, એને ગ્રાન્ડિયોઝ કરવું છે, મને ગ્રાન્ડિયોઝ નથી કરવું. મારા જેટલા પગ પૂગે ને એ મને કરવું છે, પંખ જી કોંકરે. તો મારા નામનું કરવાનું હોય, તમે મને વોટ દો, મને તમે તમારો ખાદિમ બનાવો. Je vous le promets que je travaille. Je suis confiant. અને જ્યાં હું કર્યો છું, અહીંયા હું મારો પ્રોગ્રામ લઈને વાત કર્યો છું કે હું ન્યા ઝોલ તુલિયારનો તોડી નાખીશ, 7 દુકાન બનાવીશ, નવું બનાવીશ, અને બધું રિયાલિઝે થયું છે. છાંબો બનાવીશ, છાંબો રિયાલિઝે થયો. બધે ચિત્ર સરખા કરીશ, એ રિયાલિઝે થયો. ઇસ્કોલ મજંગાની ટ્રાન્ઝિશનમાં કરી, રિયાલિઝે. ગરીબોના મકાન, રિયાલિઝે. એના વચમાં પૈસા વૈધા. ડિસ્પેન્સર બનાવ્યા તમે, ડિસ્પેન્સર કરાના, કે જે સિક્લોનમાં ફના થઈ ગઈ, કોઈને રેપાર નથી કરતો. ઓર કે આપણી ફિયરતી હતી કે ડિસ્પેન્સર કરાના નામની. એટલા ગરીબો આવતા હતા, એટલો ઓર્ગાનિયા સ્વાબાદ હતો, જેટલા મજંગા ગયા છે એને ખબર છે વાત. તો આપણે અહીંયા ઈ કરશું, ઈ સિસ્ટમ નહીં કરશું. કાળા એ આવે આપણે ત્યાં, શું પ્રોબ્લેમ છે? એ ઇન્સાન છે. સોશિયલ કરું છું, દર દિવસના યુટ્યુબમાં છે, મુનીસ નૂરા તાપે કરો, અંદરમાં તમને મળશે. અને ઇન્શાલ્લાહ મને પુરવાર મળે તો આપણે અકોરુંડાનું મસ્જિદ છે ને બારે, તો ત્યાં જગ્યા છે, ત્રોતવાર છે, આબાદ. અહીંયા આપણે પહેલો આક્શન ઇન્શાલ્લાહ 15 ઝિલજના છે. tous les 15 jours en action au nom de Mosquée à Corundano. Banderole તૈયાર છે મારી પાસે, Jonathan de Madagascar, Jonathan Carana અને 19e tribu de Madagascar. આપણા જવાનો વિવ્ર દેશે, ગરીબોને મોફું દેશું, આપણે ચોખા દેશું કાચા, અને આપણે લૂજી આ કબાળું જે આપણું 82 દેશું, આપણે 200 મસ્કીનને દેશું. tous les 15 jours, કારણ કે આપણી એમાં ભાવા નીકળશે કે Mosquée à Corundano manapin voca Malagasy. આજે મોટો પ્રોબ્લેમ છે આપણે ત્યાં કબ્રસ્તાનમાં, આપણે ખલાસ થઈ ગઈ છે ઉપર. એનું એ ડિસિઝન લેવું ખપશે કઈ રીતે કરવું છે. જમીન છે આપણને, ફેમિલી અબ્દુલ રસુલભાઈ આપણને દીધી છે મોટી 30,000 મેચકારની કંઈ વાત છે, મને એક્ઝેક્ટ નથી ખબર શું છે એનું ઓલું ઓરિજિન. આપણે બધા સાથે બેસીને દેશી, આજે રેયુનિયનમાં થઈ ગઈ 2 એતાજ ખબર. તો આપણને શું કરવું છે? આપણે એક એતાજમાં જ રહેવું છે કે યા પછી 5 વર્ષ થઈ ગયો આગળ રજા દે છે કે આપણે દફન કરી દઈશું? રેયુનિયનમાં થાય છે, દફન થાય છે લોકો. એ બધું કરવાનું છે, ઇન્સ્ટાન્સ છે બધું.